પહેલાના લોકોમાં જોવા જાય ને તો જનરલી ઘૂંટણનો દુખાવો એટલો બધો જોવા નહોતો મળતો, પણ અત્યારે જનરલી નાની એજમાં પણ ઘૂંટણનો દુખાવો જોવા મળે. તો આના પાછળનું શું રીઝન હોઈ શકે? જેમ કે હમણાં આપણે થોડી વાર પહેલા જે એક ડિસ્કશન કર્યું કે તમે એને ઓબ્ઝર્વ કરો તો જે ગામડાની અંદર જે વસ્તુઓ ખોરાકના સ્વરૂપમાં હતી એ પણ શુદ્ધ હતી, રાઈટ. જેમ કે કદાચ તમે હું આપણે જે બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ, સૌરાષ્ટ્રીયન બેકગ્રાઉન્ડમાંથી, તો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે ગામડે જઈએ તો જ્યારે એ ખોરાક હતો, એમના ઘીની વાત કરો કે તમે એમના જે કંઈ પણ એમના રૂટીન ખોરાકમાં જે પણ આપણે જોયું તો એક શુદ્ધ સાત્વિક આ ભેળસેળ વગરનું અને હોય, અને તો એ દ્રષ્ટિએ એમના શરીરની અંદર પોષણ તત્વોનો જે બરાબર માત્રા હોય એ સમય ટુ સમય જળવાવી, એની સામે એ લોકો એટલું શ્રમ કરતા, રાઈટ. લાઈફ એવું નહોતું કે બેઠાડું હતી, એના પ્રમાણે એમનું નેચરલ શ્રમ હતું. ખેતી કરવી, ઘરના કામકાજની અંદર જે કંઈ પણ કરવું, તો શરીરનું કસાયેલા રહેવું, હા ના, એ બહુ ત્યારે થયું. અત્યારે ઘસાયેલા રહેવું, બરાબર છે. અને આજના જમાનામાં શું છે કે મોસ્ટ આપણે આજની પેટર્ન શું છે, કેવી રીતે હું ઓછું કામ કરી અને બેસી અને પૈસા કમાઉં. એક્ઝેક્ટલી. નો વન વોન્ટ્સ ટુ ગો કે હું ખેતી કરું, નો વન વોન્ટ્સ ટુ ગો કે હું ફિલ્ડ ઉપર વર્ક કરું. એક્ઝેક્ટલી. તમે અત્યારે યંગ જનરેશન કહો તો એ કયા બિઝનેસ અથવા કઈ ટાઈપની પ્રોસેસીસ પસંદ કરશે જ્યાં મારે ઓછું દોડવું પડે? નથિંગ રોંગ, પણ તો પછી તમારે એનો સમય અલગથી કાઢવો પડશે. પહેલાના જમાનામાં કામ અને કસરત ભેગી હતી. અત્યારે સ્માર્ટ વર્કમાં જાય છે એટલે આપણે જીમ કે એક્સરસાઇઝ. આજે તો કેવું છે ને, પહેલા કેવું હતું કે પહેલા આપણે હોટલમાં જઈને લેવતા હતા ને ડિલિવરી, પછી નેક્સ્ટ આવ્યું કે ભાઈ થોડુંક અડધો કલાક મને કલાકમાં આવશે. હા, હવે કહે છે કે 30 મિનિટ્સ ડિલિવરી, અને એનાથી વધારે આવું તો બ્લિંકિટ થઈ ગયું. 10 મિનિટ 10 મિનિટ મતલબ તમારે પગની બહાર તમારો વિચાર. હવે તો એવું ના, તમે વિચારો એ પહેલા ઘરમાં આવી જાય તો નવાય નહીં, રાઈટ. સો ઇનસાઇડ ઓફ ધેટ આપણે આપણી જાતને ગ્રેજ્યુઅલી એવી રીતના હેબિટમાં લઈ લીધી છે કે એક્સરસાઇઝનો અજાણ્યામાં અભાવ થવા મળ્યો. એક્ઝેક્ટલી. મેં મારી કીધું કે આઈ ડુ રેગ્યુલરલી, અને અગર હું હવે નથી કરતો ને દેન આઈ ફીલ મોર લેઝી, રાઈટ. તો એ એક તો લાઈફસ્ટાઈલની અંદર કસરતનો અભાવ, અને કસરતનો અંદર હું જીમ નથી કહેતો, અને ડોન્ટ ટેક ઇટ કે આપણે જીમ એક્સરસાઇઝ કરીએ તો આ એક બીજો એક મિથ છે, રાઈટ. એકચ્યુઅલ નોર્મલ બોડી ફિટનેસ એટલે તમે વોક કરો, થોડું લાઇટ જોગિંગ કરો, હેવ સમ નેચરલ એન્વાયરમેન્ટ, નેચરની અંદર રહો, રાઈટ. બેસિક સ્ટ્રેચિંગ, યોગા, પ્રાણાયામ, વોટેવર તમને જે યોગ્ય લાગે, વોટેવર કમ્ફર્ટ ફોર યુ, સ્વિમિંગ, વોટેવર તમને લાગે, ઇવન અ કાઇન્ડ ઓફ તમારી ગમતી પ્રવૃત્તિ જે ડાન્સના સ્વરૂપમાં હોઈ શકે, પણ સમથિંગ કે તમારું બોડી મૂવ કરે, અને એ તમે જો જાળવી રાખો તો એ એક નેચરલ એક્સરસાઇઝના રૂપમાં બોડીના દરેક જગ્યાના અને મેન્ટેન કરે. અને બીજું જે ફૂડ સ્ટાઇલ આપણી જે છે અત્યારે, અગેન તમે જો કે વાસ્ટ ડિફરન્સ છે, જે આપણી ઓરિજિનલ આપણા વડવાઓની લાઈફસ્ટાઇલ અને ફૂડ સ્ટાઇલ અને આજની આપણી ફૂડ સ્ટાઇલ બહુ અલગ જ થઈ ગઈ. એમાં મારે કદાચ તમને કંઈ સમજાવવાની કે આપણે જે કંઈ પણ સાંભળતા હોય એને પણ મારે કંઈ એ બતાવવાની જરૂર નથી કે આપણે કઈ રીતનો ખોરાકને અત્યારે ગ્રેજ્યુઅલી શિફ્ટ થઈ ગયા છે, રાઈટ. અને એને લઈ અને એટલે તો અત્યારે બધી વાપસ આપણે ગ્રેઇન્સની એડ ને ફરી ચાલુ થયો, ઓર્ગેનિક, ઘરે ઓર્ગેનિક ફૂડ આવશે ને, વી હેવ ટુ સર્ચ ફોર ઇટ કે કયું ઓર્ગેનિક. બરાબર. ને ઇનસાઇડ ઓફ ધેટ યંગર એજ ગ્રુપની અંદર ચેન્જીસ શરૂ થઈ ગયા છે. એટલે અત્યારે હું તમને કહું તો ઇટ ઇઝ નોટ ઓફ અ સરપ્રાઇઝ ધેટ કે 30-35 એજ પણ મારી પાસે પેશન્ટ આવી શકે અને આર્થરાઇટિસનો શરૂઆત થઈ ગઈ. ઓકે. જો તમને આટલો શોર્ટ વિડિયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.